બગસરા શહેરમાં મેઘાણી ટાઉન હોલનું લોકાર્પણ કરતા મંત્રી કૌશિકભાઈ વેકરિયા જર્જરિત થયેલા મેઘાણી ટાઉન હોલને રિનોવેશન કરી લોકાર્પણ કરતા કૌશિકભાઈ વેકરિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરાયું। 49 લાખના ખર્ચે અદ્યતન ટાઉન હોલ લોકાર્પણ કરતા કૌશિકભાઈ વેકરિયા, જેમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુત્રિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જેવી કાકડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જે જૂનો ટાઉન હોલ હતો એમાં 50 લાખના ખર્ચે આજે રિનોવેશનનું આયોજન કરેલું હતું અને નગરપાલિકા આયોજિત આ મિની ટાઉન હોલનું આજે લોકાર્પણ માનનીય આપણા રાજ્યના ઉર્જા મંત્રી માનનીય કૌશિકભાઈ વેકરિયા હસ્તક રાખેલું હતું। એમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ સુતરિયા, આપણા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન, ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા, ઉપસ્થિત પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનની શ્રી ભાખર, ઉપસ્થિત તમામ આગેવાનોને સાથે રાખી અને આજે આ ટાઉન હોલનું લોકાર્પણ કર્યું। આ ટાઉન હોલથી ગામના લોકોની ખૂબ જ સુવિધા સારી પ્રાપ્ત થાય એના માટે એના પ્રયાસના ભાગરૂપે આજે ટાઉન હોલનું લોકાર્પણ કરેલ છે અને આ ટાઉન હોલથી ગામના લોકોને નાની મોટી કોઈ પણ મિટિંગો હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો એને ઉપયોગી થવાનું છે અને વિકાસના કાર્યો જ્યારે પ્રજાના સાથ અને સહકારથી જ્યાં જે અસંખ્ય કામો જે બગસરા સિટીના અને ગ્રામ્યના કરેલ છે એ બદલ અમારા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી છે બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।